સુપ્રીમ કોર્ટના એસસી એસટી સમાજના બંધારણીય અધિકાર અનામતના નિર્ણય સામે સમગ્ર ભારતમાં આજે બંધનું એલાન જાહેર કરતા ભરૂચ જિલ્લા બહુજન સમાજ યુનિટ દ્વારા પણ સ્ટેશન નજીક આંબેડકરની પ્રતિમા પાસે એકત્ર થઈ ડોક્ટર આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે વિરોધ વ્યક્ત કરી ચુકાદાને રદ કરવાની માંગ કરી હતી। સુપ્રીમ કોર્ટમાં 7 ન્યાયાધીશોની બેન્ચ પર એસસી એસટી સમાજના બંધારણીય અધિકાર અનામત વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે સમગ્ર દેશમાં 21મી ઓગસ્ટે ભારત બંધનું એલાન જાહેર કરવામાં આવતા ભરૂચ જિલ્લામાં પણ બહુજન સમાજ યુનિટ દ્વારા ભરૂચના રેલવે સ્ટેશન નજીક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે બહુજન સમાજના લોકો એકત્ર થયા હતા અને સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ વ્યક્ત કરી આંબેડકરજીને ફૂલહાર અર્પણ કરી સુપ્રીમ કોર્ટના નિર્ણયને પરત ખેંચવાની માંગ કરી હતી। સુપ્રીમ કોર્ટના નિર્ણય રદ કરવામાં નહીં આવે તો હજુ ઉગ્ર આંદોલન થઈ શકે તેવા એંધાણો પણ વર્તાઈ રહ્યા છે। આ તાનાશાહી સરકારને પણ કહેવા માંગીએ છીએ કે જ્યારે અમારી એની પર તમે જે પ્રમાણેના જે હુકમો કરો છો ત્યારે અમારો સમાજ ખરેખર ડૂબાય છે। એ અમારી લાગણીના ડૂબાય, અમારા જે હક અને અધિકારો છે બાબા સાહેબના સંવિધાન પ્રમાણે એ સંવિધાન આઝાદ દેશ થયા અને આજે પણ અમે ગુલામીના ભાગરૂપે જો તમારા નેજા હેઠળ અમે જીવતા હોય તે સખત સ્વભાવમાં વખોડીએ છીએ અને આજ રોજ અમે ભરૂચ જિલ્લા સમગ્ર સમાજના લોકો ભેગા થઈ એસસી એસટી ઓબીસી સમાજ વખોડી અને બાબા સાહેબને ફુલહાર કરીને આજે અમે કલેક્ટરશ્રીના ત્યાં જઈશું અને લોકોને આહવાન પણ કરીશું જે પ્રમાણે આટલો મોટો બહોળા પ્રમાણમાં સમાજ છે આજે જો નહિવત પ્રમાણમાં છે આજે પણ અમને એવું લાગી રહ્યું છે કે આજે અમે ગુલામી તરફ જઈ રહ્યા છે। જય સંવિધાન। હાઈકોર્ટે સંજ્ઞાનમાં આ લેવાનું કેમ આ લોકોની અનામત પૂરી નથી કરી, કેમ આ લોકોની મહિલાને સુરક્ષા નથી આપી, કેમ એમના બાળકોનો વિકાસ થતો નથી, કેમ અનુચ્છેદ 45ને ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન મારફતે ભારત દેશના તમામ બહુજનના બચ્ચાઓને ભણવા માટેની વ્યવસ્થા નથી કરી। આ બધી વસ્તુ બહુ અગત્યની છે। બહુજન સમાજ જાગૃત નથી, સંગઠિત નથી, એટલા માટે સંઘના લોકો આરએસએસના લોકો મનમાની કરી આ દેશની અંદર બહુજન સમાજના હક અધિકારો છીનવી રહ્યા છે, જેના માટે આજે સમગ્ર બહુજન સમાજ સમગ્ર સંગઠનો એનો સખત વિરોધ કરે છે। આજે આ કાર્યક્રમમાં બામસેફ, ઇન્સાફ, ભારત રાષ્ટ્ર મહિલા ગૃહ ઉદ્યોગ, સંત રહીદાસ યુગા અવતાર સંઘ તેમજ આદિવાસી અસ્મિતા સંરક્ષક સમિતિ, આદિવાસી એકતા સમિતિ, વણકર સમાજ તેમજ વિવિધ સંગઠનો એકત્ર થઈ વકીલ મંડળના ખાસ કરીને આજે અગત્યની વાત હોય છે ભરૂચના ભારતના ઇતિહાસમાં ભરૂચે એક પહેલ કરી છે અને અમારા જે અધ્યક્ષ છે બાર એસોસિએશનના એમણે બહુ સારી પહેલ કરી અને વકીલ મિત્રોએ ગઈકાલે એક ઠરાવ કર્યો છે કે ભાઈ ચુકાદો છે ખોટો છે, એની વિરુદ્ધમાં એની વિરુદ્ધમાં ઠરાવ કર્યો છે। આ તબક્કે એમને પણ અભિનંદન આપીએ। ભાઈ શ્રી પ્રદ્યુમન ભાઈએ જે પહેલ કરી છે એની ટીમ એ બધાને અભિનંદન આપીએ છીએ અને સાથે જ સરકારને અમારો અનુરોધ છે, આહવાન છે તાત્કાલિક કે આ ચુકાદો રદ થાય, બહુજનોની અનામત 49.5% છે લાગુ થવી જ જોઈએ, બાકી બધી ભરતી બંધ કરી આ લોકોની અનામત લાગુ કરવા પ્રયત્ન કરવો જોઈએ।